હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. વિષય ઇતિહાસ, ધોરણ 11, ચેપ્ટર નંબર 5, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ સેશનની અંદર બૌદ્ધ ધર્મ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં બૌદ્ધનું જીવન, ધર્મ, સિદ્ધાંતો, બૌદ્ધ સંઘ, બૌદ્ધના અનુયાયીઓ, તદુપરાંત બૌદ્ધ ધર્મનો પ્રચાર વગેરે વિશે આપણે વાત કરી હતી. તો હવે આજે આપણે આ સેશનની અંદર બૌદ્ધ શિલ્પકલા એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો બૌદ્ધ ધર્મના સ્તંભો, સ્તૂપોની દિવાલ ઉપરના કોતરકામ તથા મૂર્તિઓ આ સમયના શિલ્પકલાનો પરિચય આપે છે. આ જે સ્તંભ છે, સ્તૂપ જે છે, સ્તૂપોની દિવાલો જે છે, એના ઉપર જે કોતરણી કરેલી છે, જે મૂર્તિઓ છે, એ બધું શું છે? શિલ્પકલા છે. એ જે શિલ્પકલા છે, બૌદ્ધ ધર્મના સ્તંભો, સ્તૂપો, દિવાલ પરના કોતરકામ, મૂર્તિઓ, એ શું છે? આ સમયની બૌદ્ધ ધર્મના સમયની શિલ્પકલાનો પરિચય આપે છે. આ સમયના મોટાભાગના સ્તંભો મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે. આપણે વાત કરી હતી કે સમ્રાટ અશોક અને કનિષ્કે બૌદ્ધ ધર્મને સ્વીકાર્યો હતો. તો આ સમયના જે મોટાભાગના સ્તંભ છે, એ સ્તંભો જે છે, એ મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે. કોની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે? તો અશોકની પ્રેરણાથી, સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે. અશોકના સર્વ સ્મારકોમાં તેણે ઊભા કરેલા સ્તંભો ખૂબ જ આકર્ષક છે. અશોકના દરેક સ્મારકોમાં ઊભા કરેલા સ્તંભો ખૂબ જ આકર્ષક છે. ટૂંકમાં તેને બનાવેલા જેટલા પણ સ્તંભો છે, કેવા છે? ખૂબ સુંદર છે, ખૂબ આકર્ષક છે. આમાંના કેટલાક સ્તંભો તો 50 ફૂટ જેટલા ઊંચા અને 50 ટન વજનના છે. આ જે સ્તંભ છે, એ સ્તંભો 50 ફૂટ જેટલા ઊંચા અને 50 ટન વજનના છે. તેના કોતરાયેલા શિલાલેખો માટે તે ઉપયોગી છે. તેના પર કોતરાયેલા શિલાલેખો માટે તે ઉપયોગી છે. એટલું જ નહીં, સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપે પણ તેનું ઘણું જ મહત્ત્વ છે. એક જ પથ્થરમાંથી આ સ્તંભો કોતરી કાઢેલા છે. આ સ્તંભ પરનું પોલિશ હજુ પણ ચમકે છે. હવે જે સ્તંભ બનાવવામાં આવ્યા છે, એ સ્તંભ જે છે, એ 50 ફૂટ ઊંચા અને 50 ટન વજનના છે. તદુપરાંત એક જ પથ્થરમાંથી આ શિલાલેખો, આ જે કોતરાયેલા શિલાલેખો છે, તે ખૂબ ઉપયોગી છે અને સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. નમૂના રૂપે તેનું ઘણું મહત્ત્વ છે. તદુપરાંત એક જ પથ્થરમાંથી આ સ્તંભો કોતરાયેલા છે. સ્તંભ પરનું પોલિશ હજી પણ ચમકે છે. ખૂબ સુંદર એની કોતરણી છે, તેમજ તેનું જે સ્તંભ છે, એ ખૂબ આકર્ષક છે. હજી પણ તેની પોલિશ જે છે, એ ચમકી છે. એટલે તમે માની શકો કે કેટલું સુંદર તેની બનાવટ હશે. જેટલું અશોકના સમયમાં ચમકતું હશે, સ્તંભના ઉપરના ભાગે મૂકવામાં આવતા પથ્થરમાં પણ ઊંધા કમળ અને સ્તંભના મથાળે સિંહ તથા નીચે હાથી, ઘોડા કે બળદની આકૃતિઓ કોતરવામાં આવી છે. હવે આ સ્તંભ કેવા પ્રકારના છે? તો આ સ્તંભ જે છે, એ ઉપરના ભાગે મૂકવામાં આવતા પથ્થરમાંથી ઊંધા કમળ અને સ્તંભના માથે સિંહ તથા નીચે હાથી અને ઘોડા કે બળદની આકૃતિ કોતરવામાં આવી છે. ઈરાની શિલ્પકલાના સંપર્કના કારણે આ સમયના સ્થાપત્યમાં પ્રાણીની આકૃતિઓ જોવા મળતી હોવાનું કેટલાક વિદ્વાનો માને છે. ઈરાની શિલ્પકલાના સંપર્કના કારણે હવે આ સમયના સ્થાપત્ય પ્રાણીની આકૃતિઓવાળા જોવા મળતી હોવાનું કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે ઈરાની શિલ્પકલાના સંપર્કના કારણે શું છે? પ્રાણીની આકૃતિઓ જોવા મળે છે, એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે. સારનાથ પાસેના અશોકના સ્તંભ ઉપર એકબીજાની પીઠને અડીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. આ જે સ્તંભ છે, એમાં એકબીજાની પીઠને અડીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. તેમાં આવેલા ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન અપાવેલું છે, જેને બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. તેમાં આવેલું જે ધર્મચક્ર છે, તેને આપણે ભારતના ધ્વજમાં સ્થાન અપાયું છે, જે આપણે રાષ્ટ્રધ્વજની અંદર તેને જોઈ શકીએ છીએ. અને આ જે બૌદ્ધ શિલ્પકલાનો આ એક ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. કલા વિવેચકોએ તેને સંસારની સૌથી સુંદર પ્રતિમાઓની એક પ્રતિમા ગણી છે. આ જે સ્તંભ છે, જે શિલ્પકલા છે, એને સંસારની સૌથી સુંદર પ્રતિમાઓ, સૌથી સુંદર મૂર્તિઓમાંની એક ગણવામાં આવી છે. જેટલી પણ વિશ્વની અંદર જેટલી પણ સુંદર પ્રતિમાઓ છે, એમાં વિશ્વની આ એક મોટી સૌથી સુંદર પ્રતિમા ગણી છે. સારનાથના સ્તંભ માટે વિન્સેન્ટ સ્મિથ કહે છે કે કોઈપણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે. હવે આ જે સારનાથના સારનાથનો જે સ્તંભ છે, એના માટે વિન્સેન્ટ શું માને છે કે કોઈપણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે. જે કલાની
સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે. આ બાબત તેને તે સમયની શિલ્પ સ્થાપત્ય વિદ્યાની સિદ્ધિ ગણાવી શકાય. એટલે આખા દેશની અંદર પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે. એમનું પણ એવું માનવું છે, વિન્સેન્ટ સ્મિથનું, કે કોઈપણ દેશની અંદર આના જેવું બીજું જોવું મળવું ખૂબ કઠિન છે. આના જેવું સ્વરૂપ હોવું એ બહુ કઠિન છે. એટલે તમે કલ્પના કરી શકો કે કેટલી સુંદર એની કોતરણી, કેટલું સુંદર એને બનાવ્યું હશે. તો આ એક સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે. અને આ જે બાબતને તે સમયની શિલ્પ સ્થાપત્ય વિદ્યાની સિદ્ધિ ગણાવી શકાય. આ જે બાબત છે તે આપણા માટે કેવી છે કે તે સમયના શિલ્પ સ્થાપત્ય વિદ્યાની ઉત્તમ સિદ્ધિ આને ગણાવી શકાય. ટૂંકમાં ખૂબ આકર્ષક અને સુંદર તેમની શિલ્પકલાનું સ્થાપત્ય જોવા મળે છે. હવે બીજા કયા કયા સ્તંભ જોવા મળે છે? તો ચૈત્યોના સ્તંભો, સ્તૂપોની વાડ અને દરવાજા પરના તોરણમાં બૌદ્ધ શિલ્પકલા જોવા મળે છે, જેમાં બુદ્ધની જાતક કથાના અને બુદ્ધના જીવનના પ્રસંગો, યક્ષ કિન્નરોના શિલ્પો, મૂર્તિઓના અંગ ઉપાંગો અને ભાવ સાથે કંડરાયેલા જોવા મળે છે. ચૈતન્યના સ્તંભો, સ્તૂપોની વાડ અને દરવાજા પરના તોરણમાં પણ શિલ્પકલા જોવા મળે છે. આ બધી જ જગ્યાએ શું જોવા મળે છે? શિલ્પકલા બૌદ્ધની શિલ્પકલા જોવા મળે છે, જેની અંદર બુદ્ધની જાતક કથા અને બુદ્ધના જીવન પ્રસંગો, યક્ષ કિન્નરોના શિલ્પો, મૂર્તિઓના અંગ ઉપાંગો અને ભાવ સાથે કંડરાયેલા જોવા મળે છે. ટૂંકમાં જે ચૈતન્ય સ્તંભો છે, સ્તૂપોની વાડ છે, તેના પરના તોરણો છે, એમાં શિલ્પકલા જોવા મળે છે. બૌદ્ધના જાતક કથાઓ, તેના જીવન પ્રસંગો, યક્ષ કિન્નરો, શિલ્પો, મૂર્તિઓ વગેરે ભાવ સાથે કંડરાયેલા જોવા મળે છે. ટૂંકમાં એટલું સુંદર એમને તેનું શિલ્પકલા એમને બનાવી છે કે જેની અંદર તમામ વસ્તુ ભાવ સાથે જોવા મળે છે. જે શિલ્પકલા એમને બનાવી છે, જે મૂર્તિઓ એમને બનાવી છે, એની અંદર શું કર્યું છે? ભાવ પણ દર્શાવવામાં આવ્યા છે. ભાવ સાથે તેમને એ શિલ્પકલાને કંડારી છે. આ સમયે ગાંધાર, તક્ષશિલા પ્રદેશોના ગ્રીક શિલ્પકલાના સંપર્કના કારણે બુદ્ધની તથા બોધિસત્વ, બુદ્ધના પૂર્વાવતારોની મૂર્તિઓ ગ્રીકના દેવી દેવતાઓ જેવી ઘડાવા લાગી. ગ્રીક શિલ્પ શૈલીની શરૂઆત ભારતમાં સૌપ્રથમ ગાંધાર પ્રદેશમાં થઈ હોવાથી તે ગાંધાર શૈલીના નામે ઓળખાઈ. આ સમયે ગાંધાર તક્ષશિલાના પ્રદેશમાં ગ્રીક શિલ્પકલાના સંપર્કના કારણે બુદ્ધની તથા બોધિસત્વો એટલે કે બુદ્ધના પૂર્વાવતારોની મૂર્તિઓ ગ્રીકના દેવી દેવતાઓ જેવી ઘડાવા લાગી. ગ્રીક શિલ્પ શૈલીની શરૂઆત ભારતમાં સૌપ્રથમ ગાંધાર પ્રદેશમાં થઈ હોવાથી ગાંધાર શૈલીના નામે ઓળખાય છે. જે ગ્રીક શિલ્પકલાની શરૂઆત થઈ તે ભારતના ગાંધાર પ્રદેશમાં થઈ, તેથી શું થાય છે? તેને ગાંધાર શૈલીના નામે તે ઓળખાય છે. ગાંધાર શૈલીમાં માનવ પ્રતિમાના અંગ ઉપાંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં દેહની સ્નાયુબદ્ધતા તેમજ માનવ આકૃતિના કપડાની સુંદર ગઢીઓ કોતરવામાં આવી છે. કેટલીક મૂર્તિઓમાં તેણે ધારણ કરાવેલા અર્ધ પારદર્શક વસ્ત્રોમાંથી જુદા જુદા અંગો આરપાર દેખાતા દર્શાવવામાં આવ્યા છે. ગાંધાર શૈલીની મૂર્તિઓના કોતરકામમાં કે ઘડતરમાં ભલે ગ્રીકનું અનુકરણ હોય, પરંતુ મૂર્તિઓના ચહેરા અને વિવિધ અંગોના ભાવ ભારતીય કલાની આધ્યાત્મિક બાબતને રજૂ કરે છે. હવે ગાંધાર શૈલીનું બૌદ્ધ શિલ્પ અહીંયા એક આકૃતિમાં આપણને દર્શાવવામાં આવ્યું છે. અહીંયા એવું કહે છે કે ગાંધાર શૈલીમાં માનવ પ્રતિમાના અંગ ઉપાંગોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. અને આ દેહની સ્નાયુબદ્ધતા તેમજ માનવ આકૃતિમાં કપડાની સુંદર ગળી, જે કપડાની ગળી કરવામાં આવે છે, એની પણ કોતરણી કરવામાં આવે છે. અને કેટલીક મૂર્તિઓની અંદર અર્ધ પારદર્શક એટલે કે આછા વસ્ત્રો અને આછા વસ્ત્રોમાંથી અંગ ઉપાંગો આરપાર દેખાતા હોય એવું પણ દર્શાવવામાં આવ્યું છે. હવે એક પથ્થર ઉપર એ પ્રકારનું કોતરણી કામ કરવું એટલે આપણે માની શકીએ કે એ કેવા પ્રકારનું એ કામ હશે કે એક મૂર્તિ, પથ્થરની મૂર્તિની ઉપર અર્ધ પારદર્શક વસ્ત્ર અને વસ્ત્રોની અંદર અંગ જે છે એ આછા એવા દેખાતા, એ પ્રકારનું એમને મૂર્તિઓનું સર્જન કર્યું છે. તો આમ અંગોના ભાવ ભારતીય કલાની આધ્યાત્મિક બાબતને રજૂ કરે છે. ભલે ગ્રીકનું અનુકરણ હોય, આ મૂર્તિઓમાં કોતરકામમાં ઘડતરમાં ગ્રીકનું અનુકરણ હોય તેવું લાગે છે, પરંતુ જે મૂર્તિઓને આપણે જોઈએ છે ત્યારે તેની ભારતીય કલાની આપણને ભારતીય કલા આપણને અવશ્ય જોવા મળે છે. એટલે કે ભારતીય કલાની આધ્યાત્મિક બાબતને તે અવશ્ય રજૂ કરે છે.
મથુરામાંથી મળેલી મૂર્તિઓ શુદ્ધ ભારતીય શૈલીમાં છે, જેમાં મૂર્તિના ભાવ દર્શનને મહત્ત્વ અપાયું છે, જ્યારે ગાંધાર શૈલીમાં મૂર્તિના અંગ ઉપાંગો તથા અંગોપાંગ તથા શારીરિક સૌંદર્યને મહત્ત્વ અપાયું છે. આ મૂર્તિ શિલ્પો પૂર્વે અને પશ્ચિમની કલાના મૂળભૂત તફાવતને સ્પષ્ટ કરતું હોય તેવું લાગે છે. મથુરામાંથી જે મૂર્તિ મળી આવી છે તે શુદ્ધ ભારતીય શૈલીમાં રચાઈ હોય તેવું લાગે છે અને આ મૂર્તિની અંદર ભાવ દર્શનને મહત્ત્વ અપાયું છે. તેમજ ગાંધાર શૈલીમાં મૂર્તિના જે અંગોપાંગ તથા શારીરિક સૌંદર્ય છે તેને મહત્ત્વ અપાયું છે. શારીરિક સૌંદર્યને એટલે કે સુંદરતાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સારનાથની બુદ્ધ પ્રતિમા તેની સુંદરતા, મનોભાવ અને આધ્યાત્મિક સૌંદર્યની ભારતીય શિલ્પકલાની શૈલીની વિશિષ્ટ લક્ષણોને પ્રદર્શિત કરે છે. સારનાથની બુદ્ધ પ્રતિમા જે છે એ તેની સુંદરતા, તેના મનોભાવો, તેની આધ્યાત્મિક સૌંદર્યતા વગેરેની વિશિષ્ટ લક્ષણોને તે પ્રદર્શિત કરે છે. આપણે ઉપર જોઈએ એક મથુરામાંથી મળેલી આવેલી મૂર્તિઓની વાત કરી અને એક ગાંધાર શૈલીમાં રજૂ થયેલી મૂર્તિની આપણે વાત કરી. હવે આપણે સારનાથના બુદ્ધ પ્રતિમાની વાત કરી રહ્યા છે કે જેની અંદર પણ આધ્યાત્મિક સૌંદર્ય દર્શાવવામાં આવ્યું છે. તે જ રીતે નાલંદા પાસે મળી આવેલી બુદ્ધની આશરે 2.5 મીટર જેટલી ઊંચી તામ્ર મૂર્તિ તથા બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પાસેથી મળી આવેલી આશરે 2.5 મીટર ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની કાંસાની મૂર્તિ ગુપ્ત સમયમાં ધાતુને ઢાળીને બનાવેલી શિલ્પકલાનો પરિચય આપે છે. આમનું સ્થાપત્ય શિલ્પકલા જે છે એ ખૂબ સુંદર અને ખૂબ મોટા પાયે બૌદ્ધ ધર્મની અંદર જે સ્થાપત્ય છે એ ખૂબ સારું એવું આપણને જોવા મળે છે કે શિલ્પની દ્રષ્ટિએ કોતરણી વગેરે જે છે એ શિલ્પકલાની દ્રષ્ટિએ તેમનો ખૂબ સારો એવો બૌદ્ધ ધર્મનો ફાળો રહ્યો છે. કારણ કે આપણે જાણી શકીએ કે નાલંદામાંથી જે બુદ્ધની મૂર્તિ મળી આવી છે તે 2.5 મીટર ઊંચી અને તામ્ર મૂર્તિ તથા બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પાસેથી મળી આવેલી આશરે 2.5 મીટર ઊંચી અને 1 ટન વજન બુદ્ધની કાંસાની મૂર્તિ ગુપ્ત સમયમાં ધાતુને ઢાળીને બનાવેલી શિલ્પકલાનો પરિચય આપે છે. આ રીતે તેમને મૂર્તિઓની રચના કરી હશે. આ મૂર્તિઓ દ્વારા તે સમયના શિલ્પકલા, રાસાયણ વિદ્યા અને ધાતુઓનો પરિચય પણ મળે છે. આ જે મૂર્તિઓ છે તેના દ્વારા આપણે તેની શિલ્પકલા, તેની રાસાયણ વિદ્યા અને ધાતુઓનો પણ પરિચય આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ બૌદ્ધ સાહિત્યની. તો ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપવા રાજગૃહમાં ભરાયેલા પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ હતી. બૌદ્ધ સાહિત્ય, જેમાં આપણે સાહિત્યની ચર્ચા કરીએ, શિલ્પકલાની વાત કરી, હવે સાહિત્યની વાત કરીએ તો જ્યારે ગૌતમ બુદ્ધનું નિર્વાણ થયું એ પછી તેમના ઉપદેશ જે હતા તેને વ્યવસ્થિત રૂપ આપવા માટે, તેમના ઉપદેશોને વ્યવસ્થિત રીતે રૂપ આપવા માટે રાજગૃહમાં ભરાયેલી પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ. કયા ગ્રંથની રચના થઈ? ત્રિપિટકની રચના થઈ. જે ગૌતમ બુદ્ધે આપણને ઉપદેશ આપ્યા હતા એને વ્યવસ્થિત રીતે આ રૂપ આપવા માટે રાજગૃહની અંદર પ્રથમ ધર્મ પરિષદ થઈ, તેમાં ત્રિપિટક નામના ગ્રંથની રચના થઈ. બુદ્ધનું પ્રાચીનતમ સાહિત્ય પ્રસિદ્ધ સંહિતા ત્રિપિટકમાં સંકલિત છે. બુદ્ધનું જે પ્રાચીનતમ સાહિત્ય છે તે ત્રિપિટકમાં સંકલિત છે, જે પાલી ભાષામાં લખાયું છે. કઈ ભાષામાં લખાયું છે? તો તે પાલી ભાષામાં લખાયું છે. ત્રિપિટક જે છે એ પાલી ભાષામાં લખાયું છે. બુદ્ધના મૃત્યુ પછી તરત જ મળેલી પ્રથમ ધર્મ પરિષદમાં તેની રચના કરવામાં આવી. તેમાં બુદ્ધના પ્રવચનનો સાર છે. બુદ્ધનું મૃત્યુ થયું અને જ્યારે પ્રથમ પરિષદ મળી ત્યારે તેની ધર્મ પરિષદમાં તેની ત્રિપિટકની રચના કરવામાં આવી અને તેમાં બુદ્ધના પ્રવચનોનો સાર છે. બુદ્ધના પ્રવચનો દર્શાવવામાં આવ્યા છે. ત્રીજી ધર્મ પરિષદ સમયે સેતુ, સુત પિટક અને વિનય પિટકની સાથે અભિધમ પિટકના ભાગની રચના કરવામાં આવી. સુત પિટકમાં 5 વિભાગો છે જેને નિકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પહેલાં તો ત્રિપિટકની ગ્રંથની વાત કરી. હવે આપણે જ્યારે બીજી પરિષદ ભરાઈ ત્યારે સુત પિટક અને વિનય પિટકની સાથે અભિધમ પિટકની રચના પણ કરવામાં આવી, જેમાં સુત પિટકમાં 5 વિભાગો છે જેને નિકાય તરીકે ઓળખવામાં આવે છે. આમ તેનું સાહિત્ય છે માત્ર એક ગ્રંથ નહીં, પરંતુ એના પણ અલગ અલગ વિભાગ પડ્યા. અભિધમ પિટક નિકાયનો એક ભાગ છે જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરાયો છે.
બૌદ્ધ સાધુ સાધ્વીઓ દ્વારા થેરી ગાથા નામના કાવ્યોની રચના થઈ છે. આ કાવ્યો ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. હવે જો સૌથી પહેલાં ત્રિપિટકની રચના થઈ, અને ત્રિપિટકમાં જ્યારે ત્રિપિટકની રચના થઈ શા માટે, તો ગૌતમ બુદ્ધના જે પ્રવચનો હતો એને વધારે જે ઉપદેશ હતો તેને વ્યવસ્થિત રૂપ આપવા માટે ત્રિપિટકની રચના થઈ પ્રથમ પરિષદમાં. પછી જ્યારે ત્રીજી પરિષદ ભરાઈ, ત્યારે ત્રીજી પરિષદની અંદર સૂત પીટક અને વિનય પીટક સાથે અભિધમ પીટકના ભાગની રચના કરવામાં આવી. સૂત પીટક અને વિનય પીટકની સાથે અભિધમ પીટકની રચના કરવામાં આવી, જેમાં સૂત પીટક જે છે એ સૂત પીટકના 5 ભાગ છે. તેને શું કહેવામાં આવે છે? નિકાય. અને અભિધમ પીટક, મેં તમને કીધું કે સૂત પીટક અને વિનય પીટકની સાથે અભિધમ પીટકની રચના કરી. તો જે અભિધમ પીટક છે એ પણ શું છે? નિકાયનો એક ભાગ જ છે. જે આપણે જેને નિકાય તરીકે ઓળખતા હતા, સૂત પીટક અને ના જે 5 ભાગો હતા એને નિકાય તરીકે ઓળખતા હતા, તેમાં અભિધમ પીટક જે છે એ શું છે? નિકાયનો જ એક ભાગ છે, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સાથે નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરાયો છે. બૌદ્ધ સાધુ સાધ્વીઓ દ્વારા થેરી ગાથા નામના કાવ્યોની રચના છે, જેને આપણે ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. ત્રિપિટક ઉપરાંત અન્ય પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષુકોએ કરી છે, જેમાં મલિંદ પાન્હો અને જાતક કથાઓ મુખ્ય છે. ત્રિપિટક જે છે આ ઉપરાંત પાલી ગ્રંથોની રચના થઈ તે કોણે કરી? બૌદ્ધ ભિક્ષુકોએ કરી છે. ત્રિપિટક એક જ સાહિત્ય નહીં, પરંતુ પાલી ગ્રંથોની પણ રચના થઈ, તેની રચના કરી છે બૌદ્ધ ભિક્ષુએ કરી છે, જેમાં મિલિંદ પાન્હો અને જાતક કથાઓ મુખ્ય છે. તેમના લેખક વિશે માહિતી નથી, પરંતુ કેટલાક વિદ્વાનોના મતે તેની રચના ઉત્તર પશ્ચિમ ભારતમાં થઈ હશે. ગ્રીક સમ્રાટ મિનેન્ડર ઈસવીસન પૂર્વે 1લી સદીમાં જ મિલિંદ કહેવાયા છે. તેમાં મિલેન્ડર અને નાગસેનાનો સંવાદ, તેથી આ ગ્રંથિ મિલિંદ પાન્હો પ્રશ્નો કહેવાય છે. આ ગ્રંથમાં બૌદ્ધ દર્શનના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ છે. હવે જે પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષુકોએ કરી, જેમાં મિલિંદ પાન્હો અને જાતક કથાઓ છે, બરાબર છે. તો તેની કોઈ લેખકની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ કેટલા ઉત્તર પશ્ચિમ ભારતમાં થઈ હશે તેની રચના એવું માને છે. અને ગ્રીક સમ્રાટ જે મિનેન્ડર હતો તે 1લી સદીમાં થયો, જેને મિલિંદ કહેવાય. મિનેન્ડરને શું કહેવામાં આવે છે? મિલિંદ કહેવામાં આવે છે. અને તેમાં મિનેન્ડર અને નાગસેનનો સંવાદ છે. આ જે મિનેન્ડર જે છે મિનેન્ડર અને નાગસેનનો સંવાદ છે, તેથી એને મિલિંદ પાન્હો કહેવામાં આવે છે, તો મિલિંદ પ્રશ્નો કહેવામાં આવે છે. અને આ ગ્રંથની અંદર બૌદ્ધ દર્શનના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કૃષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મએ આપી. કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વાસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મએ આપી. બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે, જેમાં દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. હવે બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથોમાં દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો પણ મળે છે, જે ક્યાંથી મળ્યા છે? શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. તેમાં બૌદ્ધના જીવન પ્રસંગો ઉપરાંત તે સમયની કેટલીક અન્ય માહિતી આલેખાયેલી છે. મહાકવિ અશ્વઘોષે લખેલા બુદ્ધના જીવન વિશેનું મહાકાવ્ય બુદ્ધચરિત ઘણું જ જાણીતું છે. કયું પુસ્તક? બુદ્ધચરિત. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર નામની 2 સંહિતા પ્રસિદ્ધ છે. ચીની યાત્રાળુઓના ભારત પ્રવાસના અહેવાલ બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તત્વજ્ઞાન અને તે સમયના ભારતમાં બૌદ્ધ ધર્મની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડે છે. આમ બૌદ્ધ સાહિત્ય આપણા મહાન સાહિત્યિક વારસાનો એક અમૂલ્ય ભાગ છે. હવે બૌદ્ધ સાહિત્ય છે, બૌદ્ધ સાહિત્યએ પણ આપણને બૌદ્ધ સાહિત્યની અંદર જોઈએ તો ભારતને બૌદ્ધે કયા સાહિત્યો આપ્યા છે? તો સૌથી પહેલું તો ત્રિપિટક આપ્યું છે, અને ત્રિપિટકની સાથે સૂત પીટક અને વિનય પીટક આપ્યું છે, અને જેમાં અભિધમ પીટકની પણ ભાગની રચના કરવામાં આવી છે. જેમાં સૂત પીટકના 5 ભાગ છે, જેને નિકાય કહેવામાં આવે છે, અને અભિધમ પીટક જે છે એ પણ એક નિકાયનો ભાગ છે. હવે ત્રિપિટક ઉપરાંત પાલી ગ્રંથોની પણ રચના બૌદ્ધ ભિક્ષુકોએ કરી, અને મિનેન્ડર અને નાગસેનનો સંવાદ સમ્રાટ મિનેન્ડર અને નાગસેનનો સંવાદ છે. તેથી આ ગ્રંથોને આજે પાલી ગ્રંથોની અંદર જે રચના થઈ એની અંદર સમ્રાટ મિનેન્ડર અને નાગસેનનો સંવાદ છે, જેથી તેને મિલિંદ પન્હો પણ કહેવામાં આવે છે. મિલિંદ પન્હો તદુપરાંત
કનિષ્કના દરબારમાં વાસુમિત્ર, નાગાર્જુન અને ઘોષ જેવા પંડિત રત્નોની પણ ભેટ બૌદ્ધ ધર્મએ આપણને આપી, જેમાં ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે, જેમાં દીપવંશ અને મહાવંશ નામના 2 ગ્રંથો આપણને શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. અને બૌદ્ધના જીવન વિશે લખાયેલું મહાકાવ્ય બુદ્ધચરિત પણ ઘણું પ્રચલિત છે. તદુપરાંત બૌદ્ધ ધર્મ ગ્રંથની કજાર અને તંજાર નામની 2 સંહિતા પણ પ્રસિદ્ધ છે. આમ આપણને અલગ અલગ પુસ્તકો, અલગ અલગ સાહિત્ય બૌદ્ધ ધર્મ તરફથી પ્રાપ્ત થયા છે. હવે બૌદ્ધ સાહિત્યમાં વર્ણિત ભારત એટલે કે બૌદ્ધ સાહિત્ય જે છે એની અંદર ભારતનું વર્ણન કેવું છે, ભારતને કેવું દર્શાવવામાં આવ્યું છે એની વાત કરીએ તો બૌદ્ધ સાહિત્યમાં વર્ણિત ભારતની વાત કરીએ તો આ સમયના લોકો ગામડાઓ, શહેરો અને નગરોમાં રહેતા હતા. ભારત કેવું હતું તો બૌદ્ધ સાહિત્યની અંદર દર્શાવવામાં આવેલું ભારતમાં શું સ્થિતિ હતી તો આ સમયમાં લોકો ગામડાઓ, શહેરો અને નગરોમાં રહેતા. વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રચલિત હતી, તેના બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. સ્ત્રીઓનું સ્થાન કુટુંબ અને સમાજમાં નીચું જોવા મળે છે. સ્ત્રીઓનું સ્થાન અને કુટુંબનું સ્થાન કેવું હતું, સમાજમાં નીચું જોવા મળે છે. છતાં સ્ત્રીઓને હજુ વિદ્યા આરાધના કરવાની મનાઈ ન હતી. કેટલાક જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં આજીવન બ્રહ્મચારિણી વિદ્વાન સ્ત્રીઓના ઘણા ઉલ્લેખો જોવા મળે છે. સંગીત, નૃત્ય, ચિત્ર કલાઓમાં સ્ત્રીઓ કુશળ હતી. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મો બ્રાહ્મણ ધર્મ કરતાં સ્ત્રીઓને વધારે માનભર્યું સ્થાન આપ્યું હતું, એ નોંધનીય છે. હવે આ વખતની આ સમયે કેવી પરિસ્થિતિ હતી તો સ્ત્રીઓને ભણવાનો અધિકાર, વિદ્યા આરાધના કરવાની મનાઈ ન હતી. કેટલાક જૈન અને બૌદ્ધ ધર્મની અંદર આજીવન બ્રહ્મચારિણી વિદ્વાન સ્ત્રીઓના ઘણા ઉલ્લેખો જોવા મળે છે. આજીવન બ્રહ્મચારિણી એટલે કે સંસારનો ત્યાગ કરી દેવો. સંગીત, નૃત્ય, ચિત્ર કલા, સાહિત્યમાં સ્ત્રીઓ કુશળ હતી. સંગીત, નૃત્ય, ચિત્ર કલા વગેરેમાં કેવી હતી, સ્ત્રીઓ હોશિયાર કુશળ હતી. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મે બ્રાહ્મણ ધર્મ કરતાં સ્ત્રીઓને વધારે માનભર્યું સ્થાન આપ્યું હતું. બરાબર, બૌદ્ધ ધર્મ જે છે એને અને જૈન ધર્મએ બ્રાહ્મણ ધર્મ કરતાં પણ વધારે સ્ત્રીઓને સ્થાન અને માનભર્યું સ્થાન તેમને આપ્યું હતું. તે જ રીતે વારાંગનાઓનું ઘણું માનભર્યું સ્થાન હતું. વૈશાલીના ગણિકા આમ્રપાલી તેનું જ્વલંત ઉદાહરણ છે. આ સમયે વિવિધ ઉત્સવોની ઉજવણીની જેમ જ મલ્લયુદ્ધો અને આખલાના યુદ્ધો થતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કારણે સમાજમાંથી માંસાહારીનું મહત્ત્વ ઘટતું જતું હતું. સામાન્ય રીતે આ સમયનું લોકજીવન અને સમાજ જીવન સુખી, સરળ અને વૈવિધ્યથી ભરપૂર હતું. હવે વારાંગનાઓ જે છે એનું સ્થાન પણ કેવું હતું, માનભર્યું હતું. તો વૈશાલીની ગણિકા આમ્રપાલી તેનું જ્વલંત ઉદાહરણ છે. હા, એક વાર્તા છે, એક વાત છે. વૈશાલી જે રાજ્ય છે તેની વાત કરવામાં આવી છે કે તેની અંદર એક ગણિકા હતી આમ્રપાલી નામની. એનું એક ઉદાહરણ છે કે તે વખતે વરાંગનાઓનું પણ ખૂબ માનભર્યું સ્થાન હતું. આ સમયે વિવિધ ઉત્સવોની પણ ઉજવણી થતી અને મલ્લયુદ્ધો અને આખલાના યુદ્ધો પણ થતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કારણે શું હતું, માંસાહારીનું પ્રમાણ ઘટતું જતું હતું અને લોકો સાદું અને સરળ જીવન, વૈવિધ્યથી ભરપૂર જીવન જીવતા હતા. આ સમયે ખેતી સાથે લુહારીકામ, સુથારીકામ, વણાટકામ, કારીગરી, ચામડાના ઉદ્યોગ, પથ્થર તથા હાથીદાંતની કારીગરી જેવા ઉદ્યોગ હતા. ઉદ્યોગ કરનારાના આધારે શેરીઓના નામ હતા. દાખલા તરીકે રંગારાની શેરી, વૈશ્યો એટલે વેપારીની શેરી, વણકરોના નામનો ઉલ્લેખ જાતક કથાઓમાં જોવા મળે છે. આ સમયે ભારતમાં જુદા જુદા પ્રદેશો સાથે તેમજ પરદેશ સાથે જળમાર્ગે અને જમીન માર્ગે વેપાર ચાલતો. વેપારીઓ અને સાર્થવાહો વણજારાના સંઘો પણ રચાયા. વેપારમાં વસ્તુ વિનિમયની જગ્યાએ તાંબા અને કાંસાની સિક્કાની શરૂઆત આ સમયે થઈ હોવાનું જણાય છે. હવે તે વખતે બિઝનેસ વેપાર કામ કેવો હતો તો લુહારીકામ, સુથારીકામ, વણાટકામ, કારીગરી, ચામડાના ઉદ્યોગો, પથ્થર તથા હાથીદાંતની કારીગરી વગેરે જેવા ઉદ્યોગો વિકસ્યા હતા. તેમજ આમાં શું હતું, શેરીના નામ હતા. જે લોકો જે શેરીમાં રહેતા એ પ્રમાણે શેરીના નામ પણ પડ્યા હતા. દાખલા તરીકે રંગારાની શેરી, વૈશ્ય એટલે કે વેપારની શેરી, વણકરોના નામનો ઉલ્લેખ જાતક કથાઓની અંદર જોવા મળે છે. તદુપરાંત જળમાર્ગે અને જમીન માર્ગે વેપાર ચાલતો હતો. વણજારાના સંઘો પણ રચાયા હતા અને તેના કારણે વેપારીઓના એકબીજાના કારણે શું થયું હતું, એકબીજાના સંપર્કમાં આવતા તેના સંઘો પણ રચાયા હતા, એટલે કે તેમના ગ્રુપ પણ બન્યા હતા. વેપારમાં વસ્તુ વિનિમયની જગ્યાએ તાંબા અને કાંસાના સિક્કાની શરૂઆત થઈ હતી. પહેલાં વસ્તુ વિનિમયની જે પ્રથા હતી, અનાજ આપો ને સામે બીજી વસ્તુ લો, એ પ્રકારની વ્યવસ્થા હતી. ત્યારે નાણું હતું નહીં અથવા તો નાણું ઓછું હતું. એના કારણે શું થતું કે એક
એકબીજાને વસ્તુ આપીને આપલે થતી, એકબીજાની સાથે વસ્તુની આપલે થતી હતી. તો અહીંયા તાંબા અને કાંસાના સિક્કાની શરૂઆત થઈ. વસ્તુ વિનિમયની જગ્યાએ શું આવ્યું? તાંબાના અને કાંસાના સિક્કાની શરૂઆત થઈ હતી. તો આ પ્રમાણે બૌદ્ધ ધર્મની અંદર બૌદ્ધ સાહિત્યની બૌદ્ધ ધર્મની આપણે ચર્ચા કરી આજે, કે બૌદ્ધ ધર્મની શિલ્પકલા, બરાબર છે, શિલ્પકલા ખૂબ સુંદર એવો એમને ફાળો આપ્યો છે. બૌદ્ધ સાહિત્યોની વાત કરી અને અંતે બૌદ્ધ સાહિત્યમાં વર્ણિત ભારત, આપણે ભારતને પણ બૌદ્ધ ધર્મની અંદર દર્શાવ્યું. આજે આપણે અહીં આ પ્રકરણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવી, કે જૈન ધર્મ શું હતો, બૌદ્ધ ધર્મ શું હતો, જૈન ધર્મની સ્થાપના કોને કરી, બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી, તેના અનુયાયીઓ, તેના સાધુ સંતવીઓ, તેનો પ્રચાર અને પ્રસાર, કયા રાજાઓએ ધર્મ સ્વીકાર્યો વગેરેની ચર્ચા, તેની શિલ્પકલા, સ્થાપત્ય કલા, કેવા સ્તૂપોની રચના કરી વગેરે બાબતોની આજે આપણે આ ગદ્યની અંદર ચેપ્ટર નંબર 5માં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5 જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એ અહીં પૂર્ણ થાય છે. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, 2 અને 3 કરવાનો છે. અને હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું.